નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે શીખીશું મિશન NMMS ટેસ્ટ નંબર 14 નું સોલ્યુશન. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા 105મો પ્રશ્ન. 5 વર્ષ પહેલા બે બહેનોની ઉંમરનો સરવાળો 25 વર્ષ હતો, તો 5 વર્ષ પછી એ બહેનોની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો આવા દાખલા મેં તમને વિડીયોમાં શીખવાડેલા છે. તો અહીંયા આપણે આ રીતે લખવાનું છે. અહીંયા હાલ, અહીંયા પછી અને અહીંયા પહેલા. ઓકે, આપણને ખબર છે. તો પહેલા તો અહીંયા 5 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 25 આપે છે, એટલે અહીંયા આપણે લખી દઈએ પહેલાનો સરવાળો. કેટલા વર્ષ છે? 5 વર્ષ. પછી કેટલી બહેનો છે? 2 વ્યક્તિ છે. ઓકે, તો હવે આપણે 5 દુ 10, આ બંનેનો ગુણાકાર 10 થાય, એ 25માં 10 ઉમેરીએ એટલે હવે હાલનો સરવાળો કેટલો થાય? 35 થાય. પણ આપણને શું કીધું છે? 5 વર્ષ પછીનો સરવાળો, એટલે 5 વર્ષ પછી, એટલે 5 વર્ષ પાછા 2 વ્યક્તિ, એટલે 35માં આ બંનેનો ગુણાકાર 10 ઉમેરી દો. તો 35માં 10 ઉમેરો તો કેટલો થાય? તો 45 વર્ષ થાય. તો ડી 45 વર્ષ એ શું છે? સાચો જવાબ છે. તો આ રીતે આપણે દાખલો ઉકેલવાનો થાય છે. ચાલો 106 નંબરનો દાખલો જોઈએ. રાની અને અરુણિમાની હાલની ઉંમરનો સરવાળો 40 વર્ષ છે, તો 4 વર્ષ પહેલા એમની ઉંમરનો સરવાળો કેટલો હોય? તો એવો ને એવો જ દાખલો છે. તો અહીંયા આપણે કરીશું હાલ, અહીંયા પછી અને અહીંયા પહેલા. ઓકે, ચાલો અહીંયા કઈ ઉંમરનો સરવાળો આપ્યો છે? હાલની, એટલે મેં લખી દીધા 40. પછી આપણે શું શોધવાનું છે? 4 વર્ષ પહેલા, એટલે અહીંયા 4 વર્ષ અને કેટલા વ્યક્તિ છે? 2 વ્યક્તિ છે. તો હવે આપણે આ જે 40 છે એમાં પહેલાની ઉંમર શોધવાની હોય તો આ બંનેનો ગુણાકાર, એટલે કે 4 દુ 8 બાદ કરવા પડે. તો 40માંથી 8 બાદ થાય તો 32 જવાબ આવે. એટલે સી 32 જેનો જવાબ હોય એનો વિકલ્પ સાચો છે. ચાલો નવો પ્રશ્ન સમજીએ. 107 નંબરનો. વેદના પપ્પાની ઉંમર વેદના ઉંમરના 3 ગણાથી 7 વર્ષ વધુ છે. જો વેદના પપ્પાની ઉંમર 43 વર્ષ હોય તો વેદની ઉંમર શોધો. તો આવો પ્રશ્ન પૂછાય ત્યારે તમારે વિકલ્પોમાંથી જ જવાબ આપવાના છે. તો પહેલો વિકલ્પ આપણે જોવાનો. તો પહેલો દાખલા તરીકે વેદની ઉંમર 10 વર્ષ લઈએ, તો પછી અહીંયા જોવાનું વેદના પપ્પાની ઉંમર વેદની ઉંમરના 3 ગણાથી, એટલે પહેલા 10ના 3 ગણા કરો એટલે 30, અને એમાં 7 વર્ષ વધુ છે એટલે 7 ઉમેરો તો 37 થાય છે. પણ વેદના પપ્પાની ઉંમર કેટલી આપી છે? 43 આપી છે, એટલે 37 આપણો ખોટો જવાબ છે. ઓકે, ચાલો નવો વિકલ્પ લઈએ 11. તો 11 લઈએ તો 11ના પહેલા 3 ગણા કરો તો કેટલા થાય? 33, અને 33માં કેટલા ઉમેરવાના? 7 ઉમેરો તો કેટલા થાય? 40 થાય. માટે 11 નંબરનો વિકલ્પ પણ આપણો ખોટો છે. ચાલો હવે લઈએ 12. તો 12 લઈએ તો 12ના 3 ગણા કેટલા થાય? 36, અને એમાં 7 ઉમેરો તો કેટલા થાય? 43 થાય. તો આપણો જે વિકલ્પ છે 12 એ આપણો સાચો જવાબ બને છે. તો આ રીતે આવા પ્રશ્નો પૂછાય ત્યારે તમારે વિકલ્પમાંથી જ જવાબ આપવાનો રહેશે. ચાલો 108 નંબરનો પ્રશ્ન જોઈએ. 3 બાળકોની સરેરાશ ઉંમર 30 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો સૌથી મોટા બાળકની ઉંમર શોધો. તો અહીંયા પહેલા આપણને સરેરાશ ઉંમર આપી છે, તો પહેલા આપણે શું એનો શોધી દેવાનો? સરવાળો. કેટલી સરેરાશ છે? 30. કેટલા વ્યક્તિ છે? 3. તો ગુણાકાર કરી દો તો 30 તરી 90. ઓકે, ચાલો હવે શું આપ્યું છે? ગુણોત્તર. તો ગુણોત્તરનો પણ શું કરી દો? સરવાળો. તો 3 ને 5 8 ને 7 15. ચાલો હવે આપણે બનાવવાના છે ભાગ. તો પહેલો ભાગ 3/15, બીજો ભાગ 5/15 અને ત્રીજો ભાગ 7/15. આપણે મોટા બાળકની ઉંમર શોધવાની છે, એટલે આપણે આ 7/15 નો ગુણાકાર 90 સાથે કરવાનો અને છેદ ઉડાડીએ તો 15 × 6 90, 15 ઉડી ગયા. તો 7 × 6 42 એ આપણો સાચો જવાબ બને છે. તો મોટા બાળકની ઉંમર કેટલી હોય? તો 42 વર્ષ હોય છે. ચાલો હવે આપણે 109 નંબરનો પ્રશ્ન ઉકેલીએ. સુરેશની ઉંમરના 3 ગણામાં 4 ઉમેરતા 79 મળે છે, તો તેની ઉંમર શોધો. તો અહીંયા પણ આપણે શું કરવાનું છે? વિકલ્પ ઉપરથી જવાબ આપવાના છે. તો પહેલો વિકલ્પ લઈએ 5. તો 5 પછી એના 3 ગણા, એટલે 3 વડે ગુણાકાર કરો એટલે એમાં 15 થયો, અને એમાં કેટલા ઉમેરવાના? 4. તો 15 ને
ગુણ્યા 4 19 મળે, પણ આપણે કેટલો જવાબ લાવવાનો છે? 79. એટલે પહેલો વિકલ્પ જે છે એ ખોટો છે. ચાલો બીજો વિકલ્પ પસંદ કરીએ તો 15. 15 ના 3 ગણા એટલે 45. 45 માં 4 ઉમેરો તો કેટલા થાય? 49. એટલે આપણે 79 લાવવાનો છે, એટલે આ વિકલ્પ પણ ખોટો છે. ચાલો ત્રીજો વિકલ્પ પસંદ કરીએ 25. તો 25 ના 3 ગણા એટલે 75, અને 75 માં 4 ઉમેરો એટલે 79. તો આપણે તો 79 જવાબ લાવવાનો છે, એટલે આપણો વિકલ્પ સી એ 25 એ સાચો બને છે. સુરેશની ઉંમર 25 વર્ષ હોય. તો આ રીતે આપણે 5 પ્રશ્નો ટેસ્ટમાં મૂક્યા હતા અને એનું સોલ્યુશન જોયું. હવે કોને કેટલા સાચા પડ્યા છે તેનો ફટાફટ ચેક કરી લો અને મને વોટ્સઅપમાં જણાવી દો. પણ બાળમિત્રો, NMMSની પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે, તો તમે તમારી મહેનત હવે 1 મહિનો બધું જ ભૂલી જજો અને તમારી મહેનત ચાલુ રાખજો. આપણે ઘણા બધા ટેસ્ટ લેવાના છે. આગળના જે પ્રકરણ ચાલ્યા છે એના પણ ટેસ્ટ હજુ લેવાના, ફરીથી પુનરાવર્તન રૂપે લેવાના છે. માટે તમે આ ગ્રુપમાં જોડાયેલા રહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીશું નવા વિડીયોમાં.